હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આજે તમારા માટે લઈને આવી છું કંડક્ટરની ભરતી માટેનું મોડલ પેપર. તો જો તમે કંડક્ટરની તૈયારી કરતા હો તો આ મોડલ પેપર જરૂરથી જુઓ. તો આપણે શરૂ કરીએ. પહેલું, શિવાજી ઉત્સવ અને ગણેશોત્સવની શરૂઆત કોણે કરાવી હતી? તો બાલ ગંગાધર તિલક. બીજું, કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? એની બેસન્ટ. ત્રીજું, સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ કોણે ભોગવ્યું છે? તો ઝાકિર હુસેને. ચોથું, રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? તો વડાપ્રધાન. પાંચમું, મશહૂર કાર્ટૂન મિકી માઉસના સર્જક કોણ છે? તો વોલ્ટ ડિઝની. છઠ્ઠું, દાંત અને હાડકાને મજબૂત બનાવનાર ધાતુ કઈ છે? કેલ્શિયમ. સાતમું, ભારતના કયા શહેરમાં મણિકર્ણિકા ઘાટ, 10 અશ્વમેઘ ઘાટ અને સિંધિયા ઘાટ આવેલ છે? તો વારાણસી. આઠમું, પ્રથમ વખત સફળતાપૂર્વક ક્લોન કરાયેલ હરણનું નામ શું રાખવામાં આવ્યું હતું? ડેવી. નવમું, કોઈ પણ વસ્તુને સળગાવવા માટે શું જોઈએ? તો ઓક્સિજન. 10મું, એક ફેથમ એટલે 6 મીટર. 11મું, અગ્નિ મંદિર કયા ધર્મનું મૂળ સ્થાન છે? તો પારસી ધર્મનું. 12મું, ગુજરાતના હરિયાળા બગીચાનું બિરુદ કયા પ્રદેશને મળેલ છે? ખેડા જિલ્લાના ચરોતરના પ્રદેશને. 13મું, નાગરવેલના પાનની ખેતી સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં થાય છે? તો જૂનાગઢમાં. 14મું, ખેડા જિલ્લામાં કયા પ્રકારની જમીન છે? તો બેસર જમીન. શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મુખ્ય મથક ક્યાં આવેલ છે? બોચાસણ. ગુજરાતની સૌથી મોટી સેન્ટ્રલ લાઇબ્રેરી ક્યાં આવેલ છે? તો વડોદરા. અદાણી પોર્ટ ક્યાં આવેલ છે? તો મુન્દ્રા, કચ્છમાં આવેલું છે મુન્દ્રા. ગુજરાતનો કયો મેળો ગદર્ભ મેળા તરીકે ઓળખાય છે? વૌઠાનો મેળો, 7 નદીઓના સંગમ, અમદાવાદ ખાતે. ગુજરાત બજેટ 2017-18માં કુંવરબાઈનું મામેરું યોજનામાં કેટલી સહાયની જાહેરાત કરવામાં આવી? તો 12,000. ત્યારબાદ 25મું, તાજેતરમાં ગુજરાતમાં કેટલામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ? તો 8મી. 26મું, સુપ્રીમ કોર્ટમાં નવા કેટલા ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી? 5. 27મું, કયા રાજ્યના મુખ્યમંત્રીએ દિવ્યાંગો માટે ભારતનું પહેલું જોબ પોર્ટલ શરૂ કર્યું? ગુજરાતે. 28, તાજેતરમાં કયા રાજ્યમાં જાટ આરક્ષણ માટેનું આંદોલન ફરીથી શરૂ થયું? હરિયાણા. હૈયું ભાંગી નાખવું એટલે મોટો આઘાત પહોંચાડવો. કરેલા ઉપકાર ભૂલી જનાર અથવા ઉપકાર પર અપકાર કરનાર એટલે કૃતઘ્ન. પ્રકાશ શબ્દ માટે કયો શબ્દ સમાનાર્થી નથી? તો અંધકાર, એ વિરુદ્ધાર્થી છે. નીચેનામાંથી કયો એક રૂઢિપ્રયોગ અન્ય 3થી જુદો અથવા અલગ અર્થ વ્યક્ત કરે છે? જીવ ઠેકાણે રહેવો. કયું જોડકું ખોટું છે? તો કુટિલ એટલે જટિલ, એ ખોટું છે. સચિન તેંડુલકરથી હવે 100% સદી થશે. આ વાક્યનો પ્રકાર કયો છે? તો ભાવે, કેમ કે ભવિષ્ય બતાવે છે, થશે એમ. કઈ જોડણી સાચી છે? તો આ પહેલી ભીસ્તી. ઇઝ યોર સરનેમ પરીખ? તો એમના માટે યસ. ઇઝ ઇટ? એવી રીતે આન્સર આપી શકાય. આર યુ ફ્રોમ પોરબંદર? નો, આઈ એમ નોટ. આર આગળ હોય તો યુનો આઈ થઈ જાય, આઈની હારે એમ લાગે ને ના એટલે નોટ. સી ખાલી જગ્યા યુનિફોર્મ?
તો વેર્સ. જીમ્સ અ પોસ્ટમેન હી ખાલી જગ્યા લેટર્સ ટુ પીપલ તો ડિલિવર્સ. કે ખાલી જગ્યા ડઝ રાહુલ ગો ટુ વર્ક ને બી સેઝ ખાલી જગ્યા બસ તો સેઝ આવશે. હાઉ ડઝ છે એટલે એમની સાથે હાવ લાગશે અને રાહુલ બોય છે એટલે બોય ગો ટુ વર્ક તો બી સેઝ બાય બસ. માય ક્લાસમેટ્સ ખાલી જગ્યા ઓન પિકનિક એવરી મંથ તો એમના માટે આવશે ગો. માય પેરેન્ટ્સ ખાલી જગ્યા ઈટ મીટ તો ડઝન્ટ અથવા તો ડઝ નોટ હોય તો પણ ચાલે. હેર સિસ્ટર ડઝન્ટ ખાલી જગ્યા ઇટિંગ અ હેમબર્ગર તો લાઈક. વોટ ટાઈમ ઇઝ ઇટ તો ઇટ ઇઝ ક્વાર્ટર ટુ ફોર. હાય ખાલી જગ્યા માય ટીથ એવરી મોર્નિંગ તો આપણે ટીથને દરરોજ સવારે શું કરીએ બ્રશ. શ્રેણી પૂર્ણ કરો. 4, 9, 20, 43 તો આની સાથે શું સંબંધ છે? છેલ્લે શું આવશે 90. 4 દૂને 8 ને 9 દુ 18 ને 2 20. 20 દુ 40 ને 3 43. 43 દિવસ જેટલા થાય એટલા +4 કરી નાખવાના એટલે 90 થઈ જશે. અલગ પડતો શબ્દ શોધો. ડ્રાઈવર. યોગ્ય સંબંધ શોધો. રામાયણ તો વાલ્મીકીએ લખી તો મહાભારત કોણે લખ્યું તો વેદ વ્યાસે લખ્યું. એવો સવાલ છે સિસ્મોગ્રાફ તો ભૂકંપ માપવાનું મશીન છે તો થર્મોમીટર તો ઉષ્ણ તાપમાન માપવાનું મીટર છે. મહિનાઓ પી ક્યુ આર અને એસ ક્રમમાં છે તો પી અને એસ 30 દિવસના છે તો એસ કયો મહિનો છે તો સપ્ટેમ્બર. એક ઝાડ ઉપર 50 કબૂતર બેઠા છે. એક માણસે બંદૂક વડે એક કબૂતર મારી નાખ્યું. હવે ઝાડ ઉપર કેટલા કબૂતર બાકી રહ્યા તો એક પણ નહીં. કેમ કે બંદૂકનો અવાજ બધાને ઉડાડી દે છે કબૂતરને. આપેલ સ્પેલિંગ પરથી કયો નવો સ્પેલિંગ બનાવી શકાય? ન્યૂઝપેપર તો એમના ઉપરથી હું બનાવી વોસ્પ. એની માતા અને બીની બહેન છે કે જેને 21 વર્ષની પુત્રી સી છે તો બી અને સી સાથે શું સગપણ થાય? મામા. પોસ્ટ ઓફિસ શાળાની પૂર્વ દિશામાં છે. મારું ઘર શાળાની દક્ષિણ દિશામાં છે. બજાર પોસ્ટ ઓફિસની ઉત્તર દિશામાં છે તો મારા ઘરથી પોસ્ટ ઓફિસ કઈ દિશામાં હશે? ઉત્તર પૂર્વ. 5 વિદ્યાર્થીઓ એક હારમાં બેઠા છે. એસ એ એલની જમણી બાજુએ બેઠો છે. પી એ એલની ડાબી બાજુ બેઠો છે પણ કેની જમણી બાજુ બેઠો છે. એસ એ ક્યુની ડાબી બાજુ બેઠો છે. આ હારમાં ડાબી બાજુથી પહેલો કોણ છે તો આ કે આવશે. જીએસઆરટીસીનું પૂરું નામ શું છે તો ગુજરાત સ્ટેટ. તો સ્ટેટ્સ નથી, પાછળ એસ નથી. સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. વર્તમાનમાં જીએસઆરટીસી પાસે કેટલી બસો છે તો 8000. એસટીની એક્સપ્રેસ રૂટની બસનું રૂટ બોર્ડ કયા રંગમાં ચિતરેલું હોય છે? લાલ રંગમાં. ગુજરાત એસટી નિગમની વેબસાઇટ કઈ છે? www.gsrtc.in. લગેજ ચાર્જ ઓછામાં ઓછો કેટલા કિલોગ્રામ અને કેટલા દરે ગણવાનો રહેશે? 20 કિલોગ્રામ અને 20 પૈસા. ધારાસભ્ય અને સંસદ સભ્યને મફત મુસાફરી માટે એસટી નિગમ દ્વારા ખાલી જગ્યા અપાય છે તો ઓળખ કાર્ડ. 50 સ્ટેજ માટે લોકલ બસમાં મુસાફરી ભાડું કેટલું થાય? 106. અમદાવાદ ગાંધીનગર પોઈન્ટ સર્વિસમાં કેટલા રૂપિયા વધારાનું ભાડું વસૂલવાનું રહેશે? 2 રૂપિયા.
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓના જૂથને ભાડામાં કેટલા ટકા રાહત આપવામાં આવે છે? 50%. ફ્રી ડ્યુટી પાસ કોને આપવામાં આવે છે? તો એસટીના કર્મચારીઓને. મોટર વાહન અધિનિયમ હેઠળના ગુનાઓની ઇન્સાફી કાર્યવાહી સમરી ટ્રાયલ કહેવાય ને 208 ઉપર. મોટર વાહન અધિનિયમની કલમ 7 પ્રમાણે માલવાહક વાહન ચલાવવા કયું લાયસન્સ આપી ન શકાય? તો લર્નિંગ લાયસન્સ. કલમ 4(2) મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે કોઈપણ પ્રકારનું ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે ચાલકની ઉંમર કેટલા વર્ષની ઓછી ના હોવી જોઈએ? તો 20 વર્ષથી ઓછી ના હોવી જોઈએ. કલમ 173 મુજબ અકસ્માત વળતર દાવાના ચુકાદામાં નારાજ થયેલ વ્યક્તિ કઈ કોર્ટમાં અપીલ કરી શકે છે? તો હાઈકોર્ટમાં. 75. મોટર વાહન અધિનિયમની કઈ કલમ મુજબ ગતિ મર્યાદાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાપાત્ર બને છે? તો 183. અયોગ્ય રીતે ગિયર બદલવાથી શું થઈ શકે છે? તો ગિયર બોક્સને નુકસાન થઈ શકે છે અને વધુ ફ્યુઅલ વપરાય છે. પછી આ ઊંધા ત્રિકોણનું નિશાન શું દર્શાવે છે? તો રસ્તો આપો એમ. પાર્સલ તથા ટપાલ ભથ્થું ફક્ત કોને અપાય છે? તો કંડક્ટરને. ડ્રાઈવર લોગ શીટ માટે એસટીમાં કયું પત્રક વપરાય છે? તો T1. એટીએમમાંથી ટિકિટ કાઢતી વખતે કાગળનો કયો ખૂણો પકડવો જોઈએ? ઉપરનો. પોઈન્ટ બ્રશમાં ખાલી જગ્યા ટૂલની મદદથી વળાંક ધરાવતી રેખાઓ દોરી શકાય છે. તો કર્વ. કોઈપણ ચાલુ વિન્ડોને હંગામી અદૃશ્ય કરવા માટે કયું બટન વપરાય છે? મિનિમાઇઝ. નીચેના પૈકી કયો કમાન્ડ વર્ડપેડના ફાઇલ મેનૂમાં જોવા મળતો નથી? તો કોપી. ડિલીટ કરેલી માહિતી તરત જ પાછી લાવવા માટે કયો કમાન્ડ વપરાય છે? અન્ડુ. ક્લિપબોર્ડમાં વધુમાં વધુ કેટલી ક્લિપ સંગ્રહ કરી શકાય છે? 24. નીચેના પૈકી કયું સાધન આઉટપુટ સાધન નથી? તો કીબોર્ડ. એ ઇનપુટ છે. ડીવીડી એટલે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. એક કરતાં વધુ ઉપભોક્તા એકસાથે એક કમ્પ્યુટર ઉપર કામ કરી શકે તે પ્રકારની પરિસ્થિતિને શું કહેવાય? તો મલ્ટી-યુઝર. વિન્ડોઝમાં બનાવેલ ફોલ્ડરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ડિરેક્ટરી. 90. એમએસ વર્ડના પ્રથમ સ્ક્રીનની છેલ્લી લાઇન કયા નામે ઓળખાય છે? સ્ટેટસ બાર. 91. એમએસ વર્ડમાં મેનુ બારમાં સામાન્ય રીતે કુલ કેટલા મેનુ હોય છે? 9. 92. ઓટોસેવ વિકલ્પમાં વધુમાં વધુ કેટલી મિનિટનો સમય આપી શકાય છે? 120 મિનિટ. IMEનું પૂરું નામ શું છે? ઇનપુટ મેથડ એડિટર. એક્સેલમાં નીચે દર્શાવેલ લાક્ષણિકતાનો સમાવેશ થતો નથી. ટેક્સ. એક્સેલની એક વર્કબુકમાં કુલ કેટલા મેનૂનો સમાવેશ થાય છે? 9 મેનૂનો. એક્સેલમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? .xls. એક્સેલમાં 3 વિષયના માર્ક્સનો કુલ સરવાળો શોધવા માટે કયા ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે? SUM. પાવરપોઈન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તે પેજ છે સ્લાઇડ. 99. પાવરપોઈન્ટ એપ્લિકેશનમાં ડિફોલ્ટ સાઇઝ કેવી હોય છે? તો આડી. અને લાસ્ટ 100 નંબરનો ક્વેશ્ચન. પાવરપોઈન્ટમાં એનિમેશન ઇફેક્ટ આપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો કસ્ટમ એનિમેશન. તો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય
તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો, જેથી હું તમને મોડલ પેપર નંબર 2 પણ આપી શકું. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.